બાલાસિનોરના ખુશાલભાઈ હતા. બાલાસિનોર ગામના ખુશાલભાઈ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. જો મુક્તો સમજવા જેવું છે, પ્રસંગ છે. બાલાસિનોરના ખુશાલભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષના આજથી 200 વર્ષ પહેલાની વાત, 150-200 વર્ષ પહેલાની વાત. 200 કીર્તન મોઢે આવડતા. કેટલા? 200 કીર્તન મોઢે આવડતા. 100 વચનામૃત આવડતા. મંદિરમાં 3 કલાક રહેતા. 3 કલાક દિવસમાં 3 કલાક મંદિરમાં બેસતા. પરંતુ સ્થિતિ જુઓ એમની. એમના ધર્મપત્ની ધામમાં ગયા. બીજું ઘર કરવા માટે મથામણ ચાલુ કરી. બીજું ઘર કર્યું. બીજા ધર્મપત્ની પણ મહારાજની ઈચ્છાથી ધામમાં ગયા. ત્રીજું ઘર કર્યું. ત્રીજું ઘર કર્યું એટલે સમજ્યા? ત્રીજી વખત લગ્ન કર્યા. એ ધામમાં ગયા. હવે તો મહારાજની ઈચ્છા વિચારવી હતી. ચોથું ઘર શોધવા માટે પ્રયત્ન કરવા માંડ્યા. એ વખતે એમની ઉંમર 50 વર્ષની. ચોથું ઘર શોધવા માંડ્યું એટલે ચોથી વખત લગ્ન કરવા માટે મથામણ ચાલુ કરી. કેવો વિરોધાભાસ દેખાય છે, ધ્યાનથી સાંભળજો મુક્તો. આ એક બાજુ 200 વચનામૃત, 100 વચનામૃત અને 200 કીર્તન મોઢે, અને અંતરની પાપરૂપ વાસના કેમ બળતી નથી? વચનામૃતથી વાસના બળશે? કીર્તનો ગોખવાથી ને બોલવાથી 200 કીર્તન મોઢે અને અંતરમાં સ્ત્રીની પાપરૂપ વાસના? આનું કારણ શું? સત્સંગ કર્યો છે, કરે છે. આવા ગોપાળાનંદ સ્વામી જેવા પુરુષને સેવી રહ્યા હતા, પરંતુ ઉપર છલો સત્સંગ હતો. મુક્તો બહાર વૃત્તિનો સત્સંગ હતો. અને બહાર વૃત્તિનો સત્સંગ એટલે છીછરો સત્સંગ, દેખાવનો સત્સંગ, શોનો સત્સંગ. ઉપરનો આનંદ આવશે, બહાર વાહવા લાગશે. જે જોનારને એમ થશે કહો 200 કીર્તન મોઢે આવડે છે, 100 વચનામૃત મોઢે આવડે છે, 3 કલાક મંદિરમાં બેસી રહે છે, પણ અંદર ખાલી છે. સત્સંગના મૂળ ઊંડા નથી નખાયા. મહારાજ સાથેનું જોડાણ નથી થયું. મહારાજ સાથેની એકતા નથી થઈ, અને પરિણામે અંધકાર નથી મટ્યો. મુક્તો બહાર વૃત્તિનો સત્સંગ ન ચાલે. પાતાળમાં પાયા નાખો, સત્સંગના મૂળ આપણે ઊંડા નાખો. નહીં તો દેશકાળ આવશે ત્યારે ક્ષણોમાં ભમી જવાશે, અને ભમી ગયા છે. રણછોડલાલભાઈ કરાંચીના, જો આખું શિખરબંધ મંદિર પોતે પોતાની જાતે કરાવ્યું. આખું શિખરબંધ મંદિર કરાવેલું. એ જમાનામાં આટલો વિષમ દેશકાળ એ વખતે નહોતો. આટલું વિષયમય વાતાવરણ નહોતું. આટલા રંગ રાગ અને ભોગ વિલાસ નહોતા. આટલા દ્રવ્યની લાલસાઓ નહોતી. આટલા રજોગુણી જીવન એ જમાનામાં નહોતા. અને છતાં 48 વર્ષની ઉંમરે એ રણછોડલાલભાઈ કેવા સુખી. સદગુરુ નિર્ગુણ બાપા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપાના શિષ્ય એમના જેવા મહારાજના સંકલ્પથી આ બ્રહ્માંડમાં દર્શન દેતા, અને એવા સદગુરુ નિર્ગુણ બાપા જેવા સંકલ્પ સ્વરૂપ દિવ્ય પુરુષ એમનો સમાગમ કરેલો, જોગ કરેલો, પણ મુક્તો પાયા મૂળ મહારાજ સાથે જોડાયા નહોતા. અને પરિણામ સ્વરૂપે દેહાત્મ બુદ્ધિ ટળી નહોતી, દેહાધ્યાસ ટળ્યો નહોતો, દેહના દેહ બુદ્ધિનો પ્રલય થયો નહોતો. માત્ર ઉપરનો સત્સંગ કર્યો તો ઉપરનો. કીર્તનો ગાતા, વચનામૃતો બોલતા, પરંતુ સમજણના મૂળ ઊંડા નહોતા. અવરભાવ ને પરભાવને દ્રઢ થયો નહોતો. પોતાના સ્વરૂપને ઓળખ્યું નહોતું.
અને પરિણામ સ્વરૂપે દેશકાળ આવ્યા, પરિસ્થિતિએ પલટો લઈ લીધો, જોગ છૂટી ગયો, સદગુરુ નિર્ગુણ બાપા જેવાની દ્રષ્ટિ ફરી ગઈ, એવા દિવ્ય પુરુષનો સંજોગ મટી ગયો અને લેવાઈ ગયા, લોભાઈ ગયા. મહારાજે લખ્યું, દેશ કાળ ક્રિયા અને સંગ ક્યારે બદલાઈ જાય ખબર ન પડે. અને એમાં મંદિર છૂટી ગયું, દર્શન છૂટી ગયા, સમાગમ છૂટી ગયો, સદગુરુ નિર્ગુણ બાપાની મોટપ છૂટી ગઈ, વિષયમાં લેવાઈ ગયા અને તુર્કસ્તાની બાઈએ ઉપાડીને ક્યાં ફેંકી દીધા, હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. મુક્તો, આ સત્સંગના પ્રસંગો છે, આ બનેલી વાતો છે. અને એટલે મહેરબાની કરીને સત્સંગ ઉપર છલ્લો બહાર વૃત્તિનો ન કરો, અંતર્મુખી જીવન જીવો. અંતર્મુખી એટલે શું? આંખો બંધ કરીને બેસવું એ ના. ગુણાયતાન સ્વામી વાતોમાં એટલે લખ્યું છે, સ્વામી કે બહાર વૃત્તિ અભક્તની છે, અંતર્વૃત્તિ ભક્તની છે અને દ્રોહ વૃત્તિ અસુરની છે. મોટા પુરુષના શબ્દો તો જુઓ, બહાર વૃત્તિ અભક્તની છે, અભક્તની, અભક્ત ભક્ત નહીં તે અંતર્મુખી જીવન એ ભક્તનું, બહાર વૃત્તિ જીવન વાળું જીવન અભક્તનું છે. આપણને પ્રશ્ન થશે, કારણ કે આપણે પહેલા તો આપણને ઓળખી નથી શકતા, આપણને ખબર નથી બહાર વૃત્તિ કોને કહેવાય, અંતર્વૃત્તિ કોને કહેવાય. પોતાના જીવન ધ્યેય તરફ નિરંતર અનુસંધાન, એનું નામ અંતર્વૃત્તિ, અંતર્મુખી જીવન. પોતાનો જીવન ધ્યેય નક્કી કરો. પહેલા જીવન ધ્યેય, મારા જીવનનો શું લક્ષ્ય છે, શું નિશાન છે, શું કરવા માટે હું આવ્યો છું, સુખ જેમાં હું માનું છું. મુક્તો જગતના જીવો સુખ માને છે ને આપણે જેમાં સુખ માનીએ છીએ એ બંને સરખું જ હોય તો પછી એનામાં આપણામાં શું ચાંદલાનો જ ફેર? જરા પાછા વળો. મુક્તો જરા જુઓ, તપાસો. શિવલાલ ભાઈ જમતા જમતા પોતાના 6.5 મહિનાથી આવેલા અને જમતા જમતા મહારાજમાં વૃત્તિ રાખીને જમે. ઊંચે જોયું, ક્યારે આયા છો તમે, ક્યારે આયા છો? એમના સાડીને બહુ દુઃખ લાગ્યું. હું 6 મહિનાથી આવી છું અને તમે મને એમ કહો છો ક્યારે આયા છો? રોજ તમને પીરસો છો ને? રોજ પીરસે છે અને છતાંય જેની નજર મૂર્તિને મૂકીને ફરતી નથી. મુક્તો મૂર્તિ રૂપ થઈને કેવા વર્તા હશે, કેવું અંતર્મુખી જીવન હશે. રસ્તામાં ચાલતા રોજ દુકાને જાય, નીચી દ્રષ્ટિએ રોજ જાય મંદિરે, અને જતા રસ્તામાં એક બિલ્ડિંગ ચણાતું હતું, ઠેસ વાગે, આમ જોયું એટલે હું રસ્તો ભૂલ્યો કે શું? કે હું રસ્તો ભૂલ્યો, આ રસ્તો ભૂલ્યો. કોઈ કીધું શેઠ તમે રોજ અહીંથી જાઓ છો? કે ના, બિલ્ડિંગ નથી આવતું. અરે શેઠ, આ 4-6 મહિનાથી બંધાય છે અને ચણાય છે.